ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી પર્વે સોનગઢ નગરપાલિકાના સહયોગથી સિનિયર સિટીઝન હોલ ખાતે પનઘટ ગ્રુપ દ્વારા ગરબા દોડિયા કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં સોનગઢ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અન્ય નગરસેવકો હસ્તે ઇનામો અપાયા હતા। સમગ્ર ગુજરાતની જેમ તાપી જિલ્લાના ખેલૈયાઓમાં પણ નવરાત્રીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। આ આદ્યશક્તિની ભક્તિની સાથે યુવાઓ માટે આનંદ ઉત્સવ સાથે ગરબા રમવાનો પણ તહેવાર છે। સમગ્ર વિશ્વમાં ગરબા એ ગુજરાતીઓની ઓળખ છે। વડીલો માટે આ શક્તિની આરાધનાનો અવસર તો યુવાઓ માટે ભક્તિ સાથે મિત્રો સાથે ગરબા ગુમવાનો ઉત્સવ હવે ગુજરાતના છેવાડે તાપીમાં પણ ખૂબ ધૂમધામથી ઉજવાય છે, જે અંતર્ગત સોનગઢ નગરપાલિકાના સહકારથી ચાલતા પનઘટ ગ્રુપ દોડિયા ક્લાસ ખાતે ભવ્ય ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં જજ તરીકે વ્યારાના ભાવના પટેલ, ઉર્વશી પ્રજાપતિ, શારિકાબેન ટેલર સોનગઢના ગાયત્રી સાહેબ સેવા આપી હતી। જ્યારે ઇનામ વિતરણ માટે પાલિકા પ્રમુખ સારિકાબેન પટેલ અને ઉપપ્રમુખ પ્રકાશ ગામિત, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, સાંસ્કૃતિક ચેરમેન અજય ભરવાડ, નગર સેવક કિશોરભાઈ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્ર ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 15-20 વર્ષથી અને ત્યારથી થોડા ગામમાં જ્યારે ગરબા થતા હતા ત્યારે રાજકુમારભાઈ એક ગ્રુપ હતું, બે જ ગ્રુપ હતા, ત્યારે ત્યાં આવતા હતા, ત્યારથી ચાલુ કર્યું હતું ગ્રુપ। સૌપ્રથમ તો આ ગ્રુપને ખૂબ અભિનંદન। છેલ્લા 15-20 વર્ષથી આ ગ્રુપ દોડિયા ક્લાસો ચલાવે છે અને આપણા સોનગઢ નગરના જે નાના ભૂલકાઓ છે, છોકરાઓ છે, જેને અત્યારે સિટી સિવાય કોઈ જગ્યા નથી, એને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। આ તબક્કે એમને હું ખૂબ અભિનંદન આપું છું તથા પનઘટ ગ્રુપ આ રીતે ઉત્તર પ્રગતિ કરીને નવા આયામો સર કરે એવી શુભેચ્છા આપું છું। અમને પ્રમુખશ્રી સાથે બધાને અહીંયા બોલાવ્યા એના માટે પનઘટ ગ્રુપનો તથા રાજકુમારભાઈનો તથા આખી ટીમનો ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।